જસદણના આટકોટ ખાતે દુષ્કર્મની ફરિયાદ માતૃશ્રી ડીબી પટેલ ટ્રસ્ટની કન્યા છાત્રાલયનો બનાવ। કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ પીડિત વિદ્યાર્થી 5 વર્ષથી કન્યા છાત્રાલયમાં રહેતી પીડિતા બીએસસીનો ગત વર્ષે અભ્યાસ પૂર્ણ કરી પરિવાર સાથે રહેતી। અભ્યાસ દરમિયાન દુષ્કર્મ આચરવામાં આવ્યું। રિપોર્ટ મંગાવવાના બહાને નરાધમોએ દુષ્કર્મ કર્યું। હોસ્ટેલમાં ભણે છે ને ત્યાં પરેશ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી તે જંગવરના છે અને પરેશભાઈ વિરનગરના છે। તે વારંવાર અહીંયા હોસ્ટેલમાં જતા, ધમકાવીને લઈ જતા, તું નિશા ભણવા ન જતી, અહીંયા અન્ય રૂમમાં રહેજે એમ કરીને એને પ્રેશર આપતા। પણ આ અમને કંઈ શક્તિ નહોતી, પણ છતાં એ ભાઈ છે મધુભાઈ તે હમણાં સુરત ગયો હતો અને ન્યાય મળવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી નવા ગુના છે એ બધા એને લાગુ પડવા જોઈએ। કારણ કે બળજબરી જ કરતા હતા, હોસ્ટેલમાં વારંવાર લઈ જતા હતા, તો બધાને ખબર હતી, તો કોઈએ કાંઈ એક્શન તો લીધા નથી। છેલ્લે આણે અમને અત્યારે કીધું કે ઓલો ભાઈ મધુભાઈ છે એ છેલ્લે ગયો ત્યારે એણે અમને કીધું। હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું, 3 વર્ષ કોલેજના કર્યા। છેલ્લા વર્ષમાં જ મારી હારે આવું થયું હતું। મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને મને બળાત્કાર કરતા, મારી હારે પરાણે બધું કરાતા, વારાફરતી વારા બંને કરતા। અને મને એને એવી ધમકી આપેલી, મારો ફોન આજ કે મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું। હોસ્પિટલમાં ગઈ હતી, ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે, જ્યાં હું કહું ત્યાં આવજે। પછી મારા રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી હારે। કઈ જગ્યાએ લઈ જતા હતા? એ 5માં ઉપર લઈ ગયા હતા, કેડીપીમાં ઉપર લઈ ગયા હતા। હું ના પાડું ને તો મને ધમકી આપતા કે નહીં તું આવ ને આવ, નકર તાર પરિવારને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ, કે તારી લાઈફ આખી બગાડ નાખીશ, તારું ક્યાંય થવા નહીં દો, એવી બધી ધમકી આપતા મને। તમારે પ્રથમ વખત ક્યારે મુલાકાત થઈ હતી? એ હોસ્ટેલમાં જ થઈ હતી। તમે શેમાં અભ્યાસ કરતા? BCA માં। તમારી સાથે દુષ્કર્મ કર્યું એનું નામ બોલો? પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી।